આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. હવે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે જટિલ ભાષા તો માત્ર આપણો જ ઇજારો છે, ખરું ને? પણ વાસ્તવિકતા સાવ અલગ જ છે. આપણી ઉપરના આકાશમાં અને આસપાસના વૃક્ષોમાં એક અદ્ભુત બાયોલોજિકલ ઇન્ટરનેટ ધબકી રહ્યું છે. પક્ષીઓનો કલરવ માત્ર કોઈ મધુર સંગીત નથી, પરંતુ તે માહિતી, ચેતવણીઓ અને લાગણીઓનું એકદમ સચોટ આદાનપ્રદાન છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે પક્ષીઓની આ અદ્ભુત દુનિયામાં ડોકિયું કરવાના છીએ. મધુર ગીતોથી લઈને તેમની બોડી લેંગ્વેજ અને મૌન વાતચીત સુધીની તમામ બાબતો આપણે એક પછી એક સમજીશું. વિભાગ 1 સોંગ વર્સિસ કોલ એટલે કે જન્મજાત અને શીખેલી ભાષા. પક્ષીઓની ભાષા સમજવા માટે આપણે સૌથી પહેલાં એ ક્લિયર કરવું પડશે કે તેઓ જે કંઈ અવાજ કરે છે તે બધું સરખું નથી હોતું. અહીં બે બહુ જ મોટા તફાવત છે. એક તરફ છે સોંગ એટલે કે ગીત, જે મોટાભાગે પ્રજનન ઋતુમાં નર પક્ષીઓ દ્વારા ગાવામાં આવે છે. આ ગીતો લાંબા, લયબદ્ધ અને જટિલ હોય છે. તે પક્ષીની તંદુરસ્તી અને અનુભવ દર્શાવે છે. બીજી તરફ છે કોલ. આ એકદમ ટૂંકા અને તીક્ષ્ણ અવાજો હોય છે. આખું વર્ષ રોજિંદા કાર્યો, ટોળા સાથે સંપર્ક અને જીવ બચાવવા માટે આ જ કોલ કામ લાગે છે. સરળ શબ્દોમાં કહીએ તો ગીત આકર્ષણ માટે છે અને કોલ રોજિંદા અસ્તિત્વ માટે છે. હવે સૌથી રસપ્રદ વાત તો જુઓ, પક્ષીઓમાં પણ આપણી જેમ જ અલગ અલગ પ્રાદેશિક બોલીઓ હોય છે, જેને ડાયલેક્ટ કહેવાય છે. એક જ પ્રજાતિના પક્ષીઓ અલગ અલગ વિસ્તારમાં થોડી અલગ રીતે ગાતા જોવા મળે છે. યુવાન પક્ષીઓ આ સ્થાનિક લય શીખે છે અને એ જ તેમની ઓળખ બની જાય છે. ઘણીવાર માદા પક્ષીઓ પોતાના જ વિસ્તારની બોલી ધરાવતા નરને વધુ પસંદ કરે છે. એટલે કે ભાષા માત્ર વાતચીત નથી, પણ એક મજબૂત સામાજિક ઓળખ પણ છે. આ સામાજિક જોડાણનું એક બીજું અદ્ભુત ઉદાહરણ છે યુગલગાન યાને ડુએટિંગ. સારસ બેલ્લી અને ઘુવડ આનો ખૂબ ઉપયોગ કરે છે. આમાં નર અને માદા એટલા સચોટ તાલમેલથી ગાય છે કે સાંભળનારને એવું જ લાગે કે કોઈ એક જ પક્ષી ગાઈ રહ્યું છે. આ જબરદસ્ત સુમેળ તેમના આજીવન સંબંધને તો મજબૂત બનાવે જ છે, સાથે પોતાના વિસ્તારની રક્ષા માટે પણ એક ઢાલનું કામ કરે છે. વિભાગ 2 અવાજનું વિજ્ઞાન અને સિરિંગ્સ. હવે આપણે આ અવાજો પાછળની શારીરિક રચના જોઈએ, જે આપણા માનવીય અવાજયંત્ર કરતાં બિલકુલ અલગ છે. પક્ષીઓ પાસે એક અનોખું અવાજયંત્ર છે, જેને સિરિંગ્સ કહેવાય છે. તે ગળામાં નહીં, પરંતુ શ્વાસનળીના છેવાડે જ્યાંથી ફેફસાના 2 ભાગ પડે છે ત્યાં આવેલું હોય છે. આ વિશિષ્ટ શારીરિક રચનાના કારણે જ નાઇટિંગેલ કે કોયલ જેવા પક્ષીઓ એક જ સમયે 2 અલગ અલગ અવાજો ઉત્પન્ન કરી શકે છે. ખરેખર આ એક શારીરિક અજાયબી છે. વિભાગ 3 ઇમરજન્સી એલાર્મ કોલ્સ. ચાલો જોઈએ કે પક્ષીઓ અવાજથી કેવી રીતે એક જટિલ સિક્યોરિટી નેટવર્ક ઊભું કરે છે. આ એલાર્મ કોલ્સ એટલા સ્માર્ટ હોય છે કે તેની પિચ અને લય પરથી જ ખબર પડી જાય કે શિકારી ક્યાં છે. જો આકાશમાંથી કોઈ બાજ કે સમડી આવતી હોય તો તેઓ એકદમ ટૂંકા, તીવ્ર અને ઝડપી અવાજ કાઢે છે. પણ જો ખતરો જમીન પર હોય, જેમ કે સાપ કે બિલાડી, તો અવાજ લાંબો અને અલગ જ પેટર્નનો હોય છે. આ એક અત્યંત સચોટ ચેતવણી પ્રણાલી છે. આપણને આનું ઉત્તમ ઉદાહરણ રોજ જોવા મળે છે ટીટોડી. ટીટોડીનો તીવ્ર અવાજ આખા ખેતર કે જંગલ માટે એક નેચરલ સાયરનનું કામ કરે છે. અને કમાલની વાત એ છે કે આ ચેતવણી બીજા પક્ષીઓ અને પ્રાણીઓ પણ સ્પષ્ટ રીતે સમજી જાય છે. મતલબ કે જીવ બચાવવાની આ ભાષામાં કોઈ જાતિભેદ નથી હોતો. વિભાગ 4 બોડી લેંગ્વેજ અને અવાજ વિનાની વાતચીત. સંવાદ હંમેશા અવાજથી જ થાય એવું જરૂરી નથી. પક્ષીઓનો ઘણો સંવાદ સંપૂર્ણપણે મૌન હોય છે. અવાજ કર્યા વિના પણ પક્ષીઓની હલનચલન ઘણું બધું કહી જાય છે. પાંખો ફેલાવવી, પૂંછડી પટપટાવવી, માથું નમાવવું અથવા પીંછા ફૂલાવવા, આ બધું માત્ર કોઈ રમત નથી. એક મોર જ્યારે કળા કરે છે કે કોઈ પક્ષી પૂંછડી હલાવે છે, ત્યારે તે પોતાની તાકાત, શરણાગતિ અથવા સંવનન માટેની તૈયારી બતાવી રહ્યું હોય છે. દાખલા તરીકે,
તલિયાત તેતર એટલે કે પેઇન્ટેડ ફ્રેન્કોલિન જ્યારે તમે તેને કોઈ ઊંચા ટેકરા કે પથ્થર પર એક ચોક્કસ મુદ્રામાં ઊભેલું જુઓ ત્યારે તે આરામ નથી કરી રહ્યો હતો, તે મૌન રહીને પણ એકદમ પાવરફુલ રીતે પોતાના વિસ્તાર પરનો અધિકાર જાહેર કરી રહ્યો હોય છે. જે પક્ષીઓમાં સિરિંગ્સ પૂરતો વિકસિત નથી તેઓ યાંત્રિક અવાજો એટલે કે મિકેનિકલ સાઉન્ડનો આશરો લે છે. લક્કડખોદ ઝાડના થડ પર ચાંચથી ડ્રમિંગ કરે છે અને બગલા જેવા પક્ષીઓ તેમની લાંબી ચાંચ પછાડીને વાતચીત કરે છે. પોતાની શારીરિક મર્યાદાઓનો આવો કુદરતી ઉકેલ લાવવો એ અદ્ભુત છે. વિભાગ 5 મિમિક્રીની અદ્ભુત કળા. હવે આપણે પક્ષીઓની બુદ્ધિનો એક જબરદસ્ત નમૂનો જોઈએ, જ્યાં તેઓ પોતાની આસપાસના અવાજોની આબેહૂબ નકલ કરે છે. ભીમરાજ, મોકિંગબર્ડ અને લાયરબર્ડ આ કળાના માસ્ટર છે. તેઓ બીજા પક્ષીઓ, શિકારીઓ અને કેમેરાના શટર કે કુહાડીના અવાજની પણ કોપી કરી શકે છે. પણ યાદ રાખો, આ કોઈ મનોરંજન માટે નથી. આ દુશ્મનોને ગૂંચવાવામાં, પોતાનો વિસ્તાર સાચવવામાં અને માદાને આકર્ષાવવામાં વપરાતું એક સચોટ હથિયાર છે. આ બધું કંઈ એક દિવસમાં નથી આવડી જતું. યુવાન પક્ષીઓએ 3 તબક્કામાંથી પસાર થવું પડે છે. પહેલું, વડીલોને સાંભળવા. બીજું, અસ્પષ્ટ અવાજો કાઢીને પ્રેક્ટિસ કરવી, જેને સબ-સોંગ કહેવાય. અને છેલ્લે, જટિલ ગીત પર પૂરો કાબૂ મેળવવો. આખી આ પ્રક્રિયા નાના બાળકોના ભાષા શીખવાના તબક્કા જેવી જ છે. વિભાગ 6 પ્રદૂષણની અસર અને ઘોંઘાટ સામે અનુકૂલન. કમનસીબે આપણે એ પણ સ્વીકારવું પડશે કે માનવીય ઘોંઘાટ આ પ્રાચીન ભાષાને બદલવા માટે કેવી રીતે મજબૂર કરી રહ્યો છે. શહેરી ઘોંઘાટને ચીરવા માટે પક્ષીઓ હવે ઘણી ઊંચી પિચ પર ગાવા લાગ્યા છે. એટલું જ નહીં, તેઓએ પોતાનો સમય પણ બદલી નાખ્યો છે અને હવે વહેલી સવારે કે મોડી રાત્રે ગાય છે. આ તેમની પરિસ્થિતિ સાથે અનુકૂળ થવાની જબરજસ્ત શક્તિ બતાવે છે. પણ આ સતત પ્રદૂષણ તેમના મૂળ સંવાદ માટે એક બહુ મોટો ખતરો પણ છે. જોકે આટલા ઘોંઘાટ વચ્ચે પણ પક્ષીઓ મૌનની તાકાત બતાવી જાણે છે. જ્યારે હજારો પક્ષીઓ વી આકારમાં સ્થળાંતર કરતા હોય ત્યારે તેઓ સંપૂર્ણ મૌન રહીને એકબીજાના અંતર અને ગતિ પર નજર રાખીને ઉડે છે. અવાજ વિનાનો આ સિન્ક્રોનાઇઝ્ડ ડાન્સ તેમની ઊંડી અને અદ્ભુત જાગૃતિનો પુરાવો છે. અને આ બધું જોયા પછી એક બહુ ઊંડો વિચાર આવે છે. પક્ષીઓની આ ભાષામાં કોઈ છળકપટ કે જુઠ્ઠાણું નથી. તેમાં માત્ર સત્ય અને અસ્તિત્વ ટકાવી રાખવાની જ વાત છે. તો શું આપણે પક્ષીઓના આ મૌન અને સાચા સમન્વયમાંથી પ્રેરણા લઈને આપણી આસપાસની દુનિયા સાથેના આપણા પોતાના સંવાદને વધુ બહેતર બનાવી શકીએ? આ વિશે ચોક્કસ વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.